વાવ અને થરાદ વિધાનસભા વિસ્તારમાં ભારે અતિવૃષ્ટિ અને પૂરની પરિસ્થિતિ સર્જાતા ખેડૂતો અને ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે। પાક નુકસાન, જમીન ધોવાણ, ઘર ધરાશાયી અને પશુ નુકસાન જેવી પરિસ્થિતિ વચ્ચે થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે ગુજરાતના મુખ્યમંત્રીને પત્ર લખીને તાત્કાલિક રાહત પગલાં લેવા માંગ કરી છે। પૂર્વ ધારાસભ્યએ પોતાના પત્રમાં જણાવ્યું કે ભારે વરસાદ અને પૂરને કારણે ખેડૂતોના પાક બરબાદ થયા છે, જમીન ધોવાણથી ખેતી અશક્ય બની છે અને અનેક પરિવારોના ઘરો ધરાશાયી થયા છે। પશુઓના મોતથી પશુપાલકો ગંભીર સંકટમાં મુકાયા છે। પશુના વળતર માટે ફરજિયાત પોસ્ટમોર્ટમની શરતને કારણે સહાયમાં વિલંબ થતો હોવાથી રોગચાળાની શક્યતા વધી રહી છે। આજે ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને અમારા વિસ્તાર વાવ, સુઈગામ, થરાદ અને બાબર વિસ્તારમાં જે પૂરના લીધે જે ખેડૂતોને ખૂબ જ મોટું નુકસાન થયું છે એના માટે રજૂઆત કરી છે। ખાસ કરીને ખેડૂતોનો જે પાક ધોવાણ થયો છે, પાકનો એનું વળતર આપવામાં આવે, જમીનનું જે ધોવાણ થયું એનું વળતર આપવામાં આવે અને જે પશુઓના મોત થયા છે એનું પણ સર્વે કરી તાત્કાલિક ધોરણે એમને સહાય ચૂકવવામાં આવે, કેશ ફ્લો ચૂકવવામાં આવે એની રજૂઆત કરી છે। ખાસ કરીને પશુઓના પોસ્ટમોર્ટમની વાત છે તો અત્યારે પણ ખેતરોમાં પાણી ભરેલા છે। છેલ્લા 5-6 દિવસથી લગભગ 10,000 કરતાં પણ વધુ પશુઓના મોત થયા છે। ત્યારે હવે જે પશુઓના મુદ્દે પણ ખૂબ જ દુર્ગંધ મારે છે, રોગચાળો ફેલાઈ રહ્યો છે, ત્યારે કલેક્ટરશ્રી અને મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી છે કે ખેડૂત ફોટો પાડીને પણ જો રાખ્યો હોય તો પણ એને સહાય ચૂકવવામાં આવે, જેનાથી આજે ખેડૂતોને લાખો રૂપિયાનું જે નુકસાન થયું એમાં સરકાર સહાય કરે।